હું એક ટ્રેડ બ્રેકડાઉનની વાત કરવાનું છે, જેમાં મારો એક રનિંગ ટ્રેડ હતો, જેમાં અરાઉન્ડ મને 2% $100નું પ્રોફિટ થવાનું હતું. બટ મેં શું કર્યું કે એમાં જે પ્રોફિટ હતું એ રિસ્ક કર્યું. મીન્સ કે મેં જો મારો ટ્રેડ છે એને બ્રેક ઇવન કરીને જે પ્રોફિટ છે એને રિસ્ક કર્યું કે માર્કેટ કેન ગો નીચે, માર્કેટ ઇઝીલી જઈ શકે છે. તો ચાલો ડિરેક્ટ એની જ વાત કરીએ. તો અહીં તમે જોઈ શકો છો કે ઘણા ટાઈમથી જે ગોલ્ડ છે એ આ બે રેન્જની અંદર મૂવ કરતું છે. એન્ડ જે તમને ખબર છે કે આપણું ટેલિગ્રામ ગ્રુપ છે એની અંદર ગઈકાલે મેં એક બ્રેક નાખ્યું હતું કે માર્કેટ ઇઝીલી અહીંથી સીધું નીચેની ડિરેક્શનમાં જવાનું છે. સો જે આપણો ટાર્ગેટ છે એ આ ભાગમાં આવેલો છે. સો આને આપણે ટાર્ગેટ કરી શકીએ છીએ. તો આજે જેવું માર્કેટ ઓપન થયું, ઓપન એટલે માર્કેટે શું કર્યું, પહેલાં તો તમે અહીં જોશો તો યસ્ટરડે પણ મેં એક ટ્રેડ અહીંથી પ્લાન કર્યો હતો, બટ એ પણ બ્રેક ઇવન હિટ થયો હતો. આ ભાગમાંથી મેં ટ્રાય કર્યું હતું, બટ 1:1 હિટ થયું. સો મેં બ્રેક ઇવન કરી દીધું એન્ડ એ ટ્રેડમાં મને બ્રેક ઇવન મળ્યું. સો કોઈ વાંધો નહીં. પછી મેં શું કર્યું કે ચાલો માર્કેટ નીચે જતું છે, સો માર્કેટને કન્ટિન્યુ કરવા દઈએ. એન્ડ અહીં તમે જોઈ શકો છો કે માર્કેટ આ ભાગમાં થોડું જે પ્રાઇઝ એક્શન છે એ થોડી કોમ્પ્રેસ્ડ છે. કોમ્પ્રેસ્ડ તો નહીં કહી શકીએ, બટ થોડી કરેક્ટિવ પ્રાઇઝ એક્શન છે. સો બની શકે કે માર્કેટ આની ઉપર જઈને થોડી લિક્વિડિટી લઈ લે. સો માર્કેટે સેમ એ જ પ્રકારે ઉપર જઈને લિક્વિડિટી લઈ લીધી. સો એકવાર માર્કેટે લિક્વિડિટી લઈ લીધી પછી તમે અહીં જોશો તો આ આપણું અહીં એક વીક ડિમાન્ડ ઝોન અહીં તમે જોઈ શકો છો કે માર્કેટે એક વીક ડિમાન્ડ ઝોન બનાવ્યું. એન્ડ આ વીક ડિમાન્ડ ઝોન બનાવ્યું ઇટ મીન્સ કે અહીંથી આપણે બાઇંગ તો નહીં કરી શકીએ, બટ જ્યારે માર્કેટ આ ઝોનને ફેલ્ડ કરે ત્યારે આપણે અહીંથી સેલના ટ્રેડ લઈ શકીએ. સો તમે અહીં જોશો કે જ્યારે માર્કેટ અહીં આવ્યું એન્ડ અહીં આવીને માર્કેટ થોડું એગ્રેસિવલી મૂવ કર્યું. સો આ ભાગમાંથી મેં ફરી એક સેલિંગની ટ્રાય કરી હતી, બટ અઝ યુ નો કે માર્કેટ હંમેશા મૂવ કરતું હોય તો એ જે ઇન્ડ્યુસમેન્ટ ક્રિએટ કરતું હોય છે એને હંમેશા લે છે. તો સો માર્કેટે શું કર્યું કે જે આ હાઈ છે આ એક ફેક સ્ટ્રક્ચર છે એ માર્કેટે આની ઉપર જે સપ્લાય ઝોન છે એમાંથી માર્કેટે રિએક્ટ કરવાનું હતું. સો અહીંથી મારું બ્રેક ઇવન હિટ થયું એન્ડ માર્કેટે આ ભાગમાં જે લિક્વિડિટી હતી એ માર્કેટે લઈ લીધી. સો હવે જે આપણી પાસે છે, આપણી પાસે એક નવો લેગ આ તમે જોઈ શકો છો કે માર્કેટે આ ભાગમાંથી એક નવું આ સ્ટ્રક્ચર બનાવ્યું. સો મેં શું કર્યું કે 1 મિનિટમાં જઈને મારું નેટવર્ક થોડું સ્લો છે તો થોડું મેનેજ કરી લેજો તમે. સો મેં શું કર્યું કે આ ઝોનમાં આવીને તમે જોઈ શકો છો કે માર્કેટે આવી રીતે લોવર લો, લોવર હાઈ, લોવર લો, લોવર હાઈ બનાવ્યા. સો અહીં તમે જોશો તો માર્કેટ એ આ ભાગમાં આ એક સ્ટ્રક્ચર એન્ડ પછી ઇન્ટરનલ બ્રેકઅપ સ્ટ્રક્ચર શિફ્ટ કરીને માર્કેટ નીચે મૂવ કરતું હતું. સો માર્કેટ આ ભાગમાં આવ્યું, તમે જોઈ શકો છો કે જે આ લો છે અહીં લિક્વિડિટી આપણને ઇઝીલી દેખાતી છે. સો જ્યારે માર્કેટે આ ભાગમાં આ એંગલ્ફિંગ કેન્ડલ બનાવી, આ તમે જોઈ શકો છો, આ એંગલ્ફિંગ કેન્ડલની સાથે આપણે આ ભાગમાં એક ટ્રેડ લઈ લીધો હતો એન્ડ આપણું એસએલ છે એ આની ઉપર હતું. એન્ડ ત્યારબાદ મેં શું કર્યું હતું કે આપણો જે આ ટ્રેડ છે આ ટ્રેડને આપણે રન કરવા મૂકી દીધો હતો. આપણું જે ટાર્ગેટ મોસ્ટલી કેટલો હતો, આપણું સ્ટોપ લોસ થોડું મોટું હતું, 1:5 50 પીપની આજુબાજુ આપણો જે. હવે ટાર્ગેટની વાત કરીએ તો મેં એવું વિચાર્યું હતું કે એટલીસ્ટ માર્કેટ છે એ આ લોને બ્રેક કરે તો બની શકે કે આ ભાગથી અહીં સુધી ડિસ્ટન્સ એટલું બધું નથી. સો જો લિક્વિડિટી નીચેના ભાગમાં હશે તો માર્કેટ પાકું કન્ટિન્યુ નીચેની ડિરેક્શનમાં કરી શકે છે. સો મેં શું કર્યું કે મોસ્ટલી મેં તમને યસ્ટરડે જે વિડીયો હતું એમાં પણ કીધું હતું કે અત્યારે આપણે થોડું નાનું પ્રોફિટ
બુક કરવાનું છે. ટ્રેડને વધારે હોલ્ડ નથી કરવાના, કારણ કે આનાથી બ્રેક ઇવન વધારે હિટ થઈ શકે છે. પરંતુ આપણે હ્યુમન છીએ, આપણી અંદર હંમેશા ઇમોશન્સ આવતા હોય છે. સો મારી અંદર પણ થોડું લાલચ આવી ગયું, કારણ કે ઓલરેડી જે આપણું જે અકાઉન્ટ છે એ 5% ડ્રો ડાઉનમાં છે. સો એક સારા એવા ટ્રેડમાં આપણે જે ડ્રો ડાઉન છે એમાંથી નીકળી જઈએ તો કેટલું સારું. તો એવું વિચારીને જ્યારે મને 1:1 મળ્યું તો મેં ટ્રેડને બ્રેક ઇવન કરી દીધું હતું. બટ ત્યારબાદ મેં ટ્રેડને કન્ટિન્યુ ચાલવા દીધું. જો માર્કેટ આ ભાગમાં સુધી જતું રહે તો મે બી મારું પે આઉટ પણ લોક થઈ જાય. બટ તમે જોઈ શકો છો કે માર્કેટે ઘણો ટાઈમ આ ભાગમાં કન્સોલિડેટ કર્યું. એન્ડ જ્યારે માર્કેટ આવી રીતે મોટા મૂવ આપવાનું હોય એના પહેલાં પણ માર્કેટ આવી રીતે આ ટ્રેડર્સ લોકોને ગૂંચવતું હોય છે. સો આ ભાગમાં મેં શાંતિથી બેસી રહ્યો ટ્રેડની અંદર. એન્ડ અરાઉન્ડ મને 1:3.5ની આજુબાજુ જે મારો ટ્રેડ છે એની અંદર મને પ્રોફિટ દેખાતું હતું. બટ સડનલી જે લંડન ઓપન છે એની સાથે સાથે માર્કેટે ઉપરની ડિરેક્શનમાં કન્ટિન્યુ કર્યું. અહીં તમે વસ્તુ જોવાના હોય તો જોઈ શકો છો કે આ એક્યુમ્યુલેશન છે, આ મેન્યુપ્યુલેશન છે, ને આ માર્કેટે કન્ટિન્યુએશન કર્યું છે. એટલે આ બધી વસ્તુ આપણને દેખાતી હોય છે. બટ જે આપણું બાયસ હોય છે, બાયસના કારણે આપણે એક વસ્તુ સાથે સ્ટીક થઈ જઈએ છીએ. તો જો આ ટ્રેડમાં મને પ્રોફિટ હતે તો આપણે 1% અપ રહેતે જે આપણું ટ્રેડ છે આપણું જે અકાઉન્ટ છે એની અંદર. બટ કોઈ વાંધો નહીં, હું અહીં બ્રેક ઇવન પર નીકળી ગયો છું. એન્ડ સ્ટીલ જે મારું અકાઉન્ટ છે એ 5%ના ડ્રો ડાઉનમાં છે. જોઈએ હવે માર્કેટ કઈ રીતે મૂવ કરતું છે. બટ જેવી રીતે મેં ગઈકાલે કીધું કે જે પ્રકારે માર્કેટ મૂવ કરતું છે એ પ્રકારે થોડું પ્રોફિટ બુક કરવામાં જ ફાયદો છે. બાકી તમે અહીં જોઈ જ શકો છો, હું તમને આ બધું કહું છું એનો મતલબ એવું નથી કે હું એને જે 100% ફોલો કરું છું. હું પણ એક હ્યુમન જ છું. ભૂલ મારાથી પણ થાય છે, મિસ્ટેક મારાથી પણ થાય છે. હું પણ ઘણા ટ્રેડની અંદર ઇમોશન્સને મેનેજ કરું છું. તો આ જ એક બ્રેકડાઉન હતું કે હોપ કે આમના પરથી તમને ઘણું બધું શીખવા મળ્યું હશે. એન્ડ જો તમને કંઈ શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી આપણે મળીએ એક નવા વિડીયોમાં. થેન્ક યુ.